તરફ દિવસ રાત પ્રચારમાં વ્યસ્ત વડાપ્રધાન મોદીએ ચૂંટણી ખર્ચ માટે પણ પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા પડ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચને આપેલી તેમની સંપત્તિની વિગતોમાં આ માહિતી સામે આવી છે। આ સંબોધનમાં વડાપ્રધાન મોદી પાસે ન પોતે પોતાની કાર છે કે ન પોતાનું ઘર। આ અંગે વધુ વિગતો આપવા માટે સહયોગી જર્ના અલકંટી આપણી સાથે જોડાઈ રહ્યા છે। જરા વડાપ્રધાન મોદીની સંપત્તિને લઈને શું રિપોર્ટ સામે આવ્યો છે? જી, તો આપણે માહિતી મેળવી લઈએ કે ચૂંટણી પંચની સામે પીએમ મોદીએ જે પોતાનું સંપત્તિને લઈને સોગંદનામું દર્શાવ્યું છે એ મુજબ એમની સંપત્તિ કેટલી છે એની તમામ વિગતો હું આપને અહીં આગળથી જણાવી દઉં તો મોદીની કુલ સંપત્તિની જો આપણે અહીં આગળથી વાત કરીએ તો લગભગ એમની પાસે 3 કરોડની ઉપરની એક્ઝેક્ટ આંકડાની વાત કરીએ તો 3 કરોડ 2,06,889 રૂપિયાની કુલ સંપત્તિ એમની પાસેથી છે, જેમાંથી કેશ જે છે એ માત્ર 52,920 રૂપિયાનું છે। આપને જણાવી દઉં કે આપને નવાઈ લાગશે કે મોદીના જે આ સોગંદનામું છે તેના પ્રમાણે એમની પાસે કોઈ પોતાનું ઘર કે કાર નથી અને ચૂંટણી માટેના ખર્ચ માટે એમણે રૂપિયા 28,000 જે છે એ એમણે ખાસ કરીને અહીંયા આગળથી ઉપાડવા પડ્યા છે। વધુ વિગતો લઈ લઈએ। મોદી પાસે બેંક ડિપોઝિટની અંદર કેટલા રૂપિયા છે તો બેંક ડિપોઝિટમાં એમના જણાવ્યા મુજબ 2,86,40,642 રૂપિયા એમની પાસે છે, એ જેમાંથી એસબીઆઈની એફડી જે છે એની વિગતો જો લઈ લઈએ તો એફડીની અંદર અહીંયા આગળથી જે નાણાં એમણે રોકેલા છે એ 2,85,60,338 રૂપિયા જે છે એ એફડીની અંદર રોકેલા છે અને એસબીઆઈ ખાતામાં જે ડિપોઝિટ છે એની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો 80,304 રૂપિયાની એસબીઆઈમાં એમણે ડિપોઝિટ કરેલી છે। આ ઉપરાંત મોદીની સંપત્તિમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટની અંદર પણ રોકાણ થયેલું છે। એ રોકાણના આંકડા ઉપર આપણે નજર કરીએ તો રૂપિયા 9,12,298 રૂપિયાનું રોકાણ જે છે એ પીએમ મોદી દ્વારા નેશનલ સેવિંગ સર્ટિફિકેટની અંદર કરવામાં આવ્યું છે। મેં આપને જણાવ્યું એ રીતે મોદીની સંપત્તિની અંદર એમની પોતાની કાર નથી અને એમની પાસે પોતાનું મકાન પણ નથી। તો પીએમ મોદીની સંપત્તિમાં જ્વેલરીની જો વાત કરીએ તો જ્વેલરીના નામ ઉપર એમની પાસે 4 સોનાની વીંટીઓ છે। એ વીંટીની કિંમત જો આપણે જોવા જઈએ તો 2,67,750 રૂપિયાની સોનાની વીંટીઓ પીએમ મોદી પાસે છે। તો પીએમ મોદીની સંપત્તિ જે છે 2022-23માં એમની જે આવક થઈ છે, એમણે જે આરટીઆર ફાઇલ કર્યું છે એ મુજબ તેમની આ વર્ષમાં 2022-23ની આવક જે છે એ થઈ છે 23,56,080 રૂપિયા અને એને માટે એમણે 3,33,189 રૂપિયાનો ટીડીએસ પણ ભર્યો છે। તો આ તમામ વિગતો છે જે ચૂંટણી પંચને એમણે સોગંદનામામાં પોતાની સંપત્તિ અંગે જણાવી છે। જી।